जय हिंद विद्यार्थी मित्रों, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.3 છે એની થિયરી કન્ટિન્યુઅસ છે, જેની અંદર આપણે વિધેયના પ્રકાર પાર્ટ 1 જોયો હતો, એના પ્રદેશ અને વિસ્તાર આપણે આજે જોવાના છે. જેની અંદર પહેલો ટોપિક આપણે ઉકેલ શોધો એ જોવાનો છે, બીજો ટોપિક પ્રદેશ અને વિસ્તારનું મિકેનિઝમ જોવાનું છે, એના પછીનો ટોપિક સુરેખ બહુપદીનો પ્રદેશ અને વિસ્તાર, એના પછી દ્વિઘાત બહુપદી ax² + b પ્રકારની આપેલો હોય પ્રદેશ અને વિસ્તાર, એના પછી x² ± 2bx + c પ્રકારની બહુપદી આપેલો હોય એનો પ્રદેશ અને વિસ્તાર, અને છેલ્લે આપણો ફાઇનલ ટચ વર્ગમૂળ છે, વર્ગમૂળની અંદર બહુપદી આપેલી હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે શોધવાનો આ ટોપિક આપણે જોવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બીસાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 2.3 છે એની થિયરી કન્ટિન્યુઅસ છે, અને આપણો ટોપિક પ્રદેશ અને વિસ્તાર પાર્ટ 1 છે. ચલો ત્યારે આપણે શું કરીએ, શરૂઆત કરી દઈએ. આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચલાવવા માટે સૌપ્રથમ આપણે શું કરવાનું, ઉકેલ છે એ શોધીશું. ઉકેલ શોધવા માટે સૌપ્રથમ આપણે જાણકારી કોની મેળવીશું, વાસ્તવિક સંખ્યા ગણ r. અને વાસ્તવિક સંખ્યા ગણ r છે એનો ઓલરેડી અભ્યાસ આપણે કરી દીધો છે, છતાં આપણે જોઈ લઈએ. વાસ્તવિક સંખ્યા ગણ r છે, આપણે જાણીએ એની વ્યાખ્યા શું આપી હતી કે જે સંખ્યાઓ આપેલી હોય, જે કિંમતો આપેલી હોય એ દરેક સંખ્યાઓને એની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય તો એવી કિંમતોનો ગણ એટલે કયો કહેવાય, વાસ્તવિક સંખ્યા ગણ કેપિટલ R કહેવાય. અને વાસ્તવિક સંખ્યા ગણ કેપિટલ R જમણી બાજુ ક્યાં પ્લસ ઇન્ફિનિટી, ડાબી બાજુ ક્યાં માઇનસ ઇન્ફિનિટી તરફની કિંમતો દર્શાવતા હતા. અને ક્યાંથી 0, અહીંયા દરેક બે પદોની અંદર અનંત કિંમતો હોઈ શકે છે, આપણે ઓલરેડી જાણીએ છીએ. ધારો કે 1 અને 2, તો 1 અને 2 ની અંદર કે આટલી જ કિંમતો આવે, અમુક નિશ્ચિત જ, તો ના, કેટલી આવે, અનંત કિંમતોનો ગણ દર્શાવે છે. કેટલી કિંમતોનો, અનંત કિંમતોનો ગણ. કોન્સેપ્ટ ઓલરેડી આપણે જાણીએ છીએ, એટલે વધુ ન બોલતા આપણે શું કરીએ, મેઇન ટોપિક ઉપર આવતા રહીએ. અંતરાલ વિશેનો કોન્સેપ્ટ આપણે જોઈ લીધો, હા જોઈ લીધો. જેની અંદર આપણે અંતરાલ કેટલા પ્રકારના શીખ્યા હતા, 4. પહેલો સમવૃત્ત અંતરાલ, બીજો કયો વિવૃત અંતરાલ, ત્રીજો વિવૃત સમવૃત્ત, અને ચોથો સમવૃત્ત વિવૃત. આ 4 અંતરાલ છે એ આપણને આવડે છે. આવડે છે? હા આવડે છે. તો પહેલો ટોપિક જોઈ શકો છો, a <= x <= કેટલા, b. જ્યાં a અને b આપેલા હોય એ કિંમતો માટે, એટલે કે a કેવા, a b આપ્યો હોય એન્ડ ab બિલોંગ્સ ટુ કેવા હોય, r આપેલા હોય. એટલે a અને b આ સંખ્યા રેખા ઉપર કોઈ કિંમતો અચળ પદવાળી હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે, 25 એવી કિંમતો હોઈ શકે છે. તો a અને b ની કિંમતો માટે ફરજિયાતપણે ખાસ ધ્યાન રાખવાનું, એની કિંમત હંમેશા b કરતાં કેવી હોય, નાની હોય. એના માટે જ આપણે અત્યારે દર્શાવીએ છીએ. તો કે a <= x <= કેટલા, b. ઇક્વાલિટી નિશાની આવે તો ઓલરેડી આપણે શીખી ગયા છીએ સમવૃત્ત અંતરાલ દર્શાવવાનું, ચોરસ કૌંસ વાળો ખ્યાલ છે, ક્લોઝ ઇન્ટરવલ. તો x બિલોંગ્સ ટુ કેવો, સમવૃત્ત અંતરાલ a એન્ડ b દર્શાવી શકાય, ક્લોઝ ઇન્ટરવલ ab એમ બોલી શકો છો. અને સાદી ભાષામાં કેવું હોય તો તમને ખાસ નોંધ રાખવાની, કઈ હંમેશા ઇક્વાલિટી નિશાની આવે તો ચોરસ કૌંસ દર્શાવવાનો. કયો કૌંસ, ચોરસ. a <= x <= કેવા, b. તો અહીંયા જી લો, ઇક્વાલિટી નિશાની નથી એટલે કયો અંતરાલ આવે, હંમેશા વિવૃત આવે, માટે x બિલોંગ્સ ટુ વિવૃત a એન્ડ b એવું કહી શકાય. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો. હવે a <= x <= કેટલા, b. તો x ની કિંમતોનો ગણ કયો મળશે, તો x ની કિંમતોનો ગણ a પોતે લેવાના છે, નથી લેવાના, એટલે કયો અંતરાલ, વિવૃત. ઇક્વાલિટી નિશાની એટલે b લેવાના છે, હા, તો કયો અંતરાલ, સમવૃત્ત. તો x બિલોંગ્સ ટુ વિવૃત a એન્ડ સમવૃત્ત b કહેવાય. તો x ની કિંમતનો ગણ આ દર્શાવે છે. પછી આગળ a <= x કેવા, b. એ લેવાની છે કિંમત x ની, તો હા લેવાની છે, અને b લેવાની છે, તો ના નથી લેવાની. તો x બિલોંગ્સ ટુ સમવૃત્ત a એન્ડ વિવૃત કેવા, b દર્શાવવાના. x બિલોંગ્સ ટુ સમવૃત્ત a એન્ડ વિવૃત b. પરફેક્ટ, ઓકે ડન. હવે આ કોન્સેપ્ટ છે એ ઓલરેડી આપણે જાણીએ છીએ, જાણો છો ને, હા જાણીએ છીએ. ચલો એના આધારે આપણે શું કરીએ, ઉકેલ શોધતા શીખી, અને ઉકેલ શોધી આવડી ગયું તો હંમેશા શું થશે, આપણને પ્રદેશ અને વિસ્તારમાં સરળતા રહેશે. જોઈ લે ત્યારે 2x - 4 કેવા, 0 આપેલા છે. ઉકેલનો અર્થ એવો દર્શાવે કે આપણે જે ચલ આપેલો હોય, x આપેલો હોય, y આપેલો કે z, એ જે ચલ આપેલો એની કિંમત આપણે શોધવાની. તો અહીંયા કયો ચલ આપેલો છે આપણને, x. તો x ની કિંમતોનો ગણ શોધવાનો છે. તો 2x - 4 કેવા છે, 0.
આપણે કરતા કોને બનાવવાના છે? x ને. તો 2x -4 જમણી બાજુ મોકલો તો +4 માટે x ને કરતા બનાવવાના છે. બે ગુણાકારમાં તો શું થશે? ભાગાકારમાં. તો 4 ભાગ્યા કેટલા થશે? 2 માટે x ગ્રેટર કેવા થઈ ગયા? 2. તો x ની કિંમતો કઈ લેવાની? 2 કરતા મોટી. એટલે કે અહીંયા ફરીવાર દર્શાવી શકું 2 કરતા કિંમતો કોની? x ની મોટી. તો આપણે જાણીએ મોટામાં મોટી કિંમતો ક્યાં સુધી? તો વિવૃત અંતરાલ માટે આપણે શું જાણીએ છીએ? ઇન્ફિનિટી. વિવૃત ઇન્ફિનિટી માટે તો અહીંયા જોઈ શકો છો કેવા? તો કે 2 આ સાઈડ પ્લસ ઇન્ફિનિટી અને આ બાજુ કેવા? માઇનસ ઇન્ફિનિટી. 2 પોતે લેવાના છે. x ની કિંમત કે 2 કરતા મોટી. 2 પોતે લેવાના નથી. કયો ડોટ દર્શાવવાનો? પોલો. કઈ તરફ જવાનું છે હવે? તો x ની કિંમતો 2 કરતા મોટી. આ ના દર્શાવું તો પણ આપણને ખ્યાલ આવવો હોવો જોઈએ. 2 કરતા મોટી તો 2 કરતા મોટી કિંમતો કઈ તરફ આવે? આ તરફ. ઓકે, જમણી તરફ આવે છે બધી કિંમતો. તો x ની કિંમત 2 કરતા મોટી તો આપણો જવાબ આવ્યો. તો માટે ઉકેલ આપણો કેટલો થયો? તો કે વિવૃત અંતરાલ 2 થી અને ઇન્ફિનિટી. ખાસ ધ્યાન રાખવાનું, ઇન્ફિનિટી પદ દર્શાવો, ચાહે પ્લસ દર્શાવો ચાહે માઇનસ, ત્યાં આગળ અંતરાલ કયો દર્શાવવાનો? વિવૃત જ દર્શાવવાનો. કારણ કે ઇન્ફિનિટી છે એ માત્ર શું છે? સિમ્બોલ છે, સાંકેતિક નિરૂપણ છે. કિંમત દર્શાવતું નથી કે મૂલ્ય એનું આટલું થાય છે. સમજી ગયા? ડન. તો આપણો ઉકેલ વિવૃત 2 થી કયો? વિવૃત ઇન્ફિનિટી સુધીનો થયો. ડન. ડન. ચલો આનો ઉકેલ શોધતા શીખી જઈએ. જોઈ શકો છો 3 - 6x > 0. કોને શોધવાના છે? x વાળા પદને. -6x વાળું પદ પેલું 1 જશે તો +6x. જોઈ શકો છો કોને શોધવાના છે? x ને. 6 ગુણાકારમાં તો ભાગાકારમાં મોકલ્યો > x માટે કે જોઈ શકો 3 દુ કેવા થાય? 6 1/2 > x. x ની કિંમતો કેવી? 1/2 કરતા નાની કહેવાય. આપણે આ 0 દર્શાવી દઈએ. આ આપણો 1 થઈ ગયો. અહીંયા પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. કેટલા દર્શાવવાના છે? +1/2. તો +1/2 0 અને 1 ની વચ્ચે. હા, ઇક્વાલિટી એનો અર્થ કે લેવાના છે. હા, લેવાના છે. તો ઘાટો ડોટ. આ +1/2 થઈ ગયા. કઈ તરફ હવે જવાનું છે તે? તો x ની કિંમતો કેવી છે? 1/2 કરતા નાની છે. આ 1/2 કરતા જમણી બાજુ કેવી કહેવાય? મોટી. ડાબી બાજુ 1/2 કરતા કેવી? નાની. તો આપણો જવાબ કેટલો થયો? આ થયો. પરફેક્ટ. ઓકે, ડન. તો માટે ઉકેલ -ઇન્ફિનિટી અને +1/2 કેવા? ઘાટો ડોટ કિંમત લેવાની છે. સમૃદ્ધ અંતરાલ. પરફેક્ટ. ઓકે, ડન. તો કોન્સેપ્ટ આપણે અંતરાલ આધારિત એનો પહેલો ટોપિક આપણે આ જોઈ લીધો. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? હા. ઇક્વાલિટી નિશાની આવે તો ઘાટો ડોટ, ઇક્વાલિટી નિશાની ના આવે તો પોલો ડોટ. અને ના ખબર પડે તો આ પ્રમાણે સંખ્યા રેખા પર દર્શાવીને જ પછી અંતરાલ નક્કી કરવાનું. એટલે પરફેક્ટ જવાબ આવશે. નેક્સ્ટ 6 > x + 2 > કેટલા? 10. ઉકેલ શોધો. x ની કિંમતો શોધો. જોઈ શકો છો x વાળું પદ આપણે અહીંયા આપેલું છે. કરતા કોને બનાવવાના છે? x ને. તો સૌપ્રથમ આપણે શું દૂર કરવું પડે? +2. તો અહીંયા 6 > x + 2 > કેટલા આપેલા છે? 10. x ને કરતા બનાવવા છે. તો સૌપ્રથમ શું કરવા પડે? દૂર +2. તો +2 છે, જમણી બાજુ જાય તો કેવા થઈ જાય? -2. ઓલરેડી જાણીએ છીએ. તો અહીંયા બંને બાજુ પ્રોસેસ સાથે જ કરવાની. +2 તો જમણી બાજુ -2 થાય છે, તો અહીંયા મોકલો પણ તો શું થશે? માઇનસ જ થશે. તો 6 - 2 > x > કેટલા થશે? પરફેક્ટ. શોધવાના હતા x, જાતે મળી ગયા. કેટલો જવાબ? 4 > x > કેટલા થયા? 8. તો આપણી કિંમતોનો ગણ કેવો થયો? 4 > x > 8 થયા. તો આ અંતરાલ તો કયો દર્શાવે? જોઈ શકો છો પહેલો જ આપણો સમૃદ્ધ અંતરાલ માટે કે x ∈ કેવા? x ∈ સમૃદ્ધ 4 થી સમૃદ્ધ 8 સુધી. પરફેક્ટ. જે માગેલ ઉકેલ છે.
પરફેક્ટ. જોઈ લઈએ. આ રહ્યો 4 લેસ ધેન 2x માઇનસ 8 લેસ ઓર ઇક્વલ 6. કોને શોધવાના છે? x ને. જોઈ શકો છો. તો અહીંયા શું દર્શાવે છે? -8. તો જમણી બાજુ જાય તો કેવા થશે? +8. તો બંને બાજુ એ પ્રોસેસ એ રીતે કરવાની. તો 4 + 8 લેસ ધેન કેવા? 2x લેસ ધેન ઇક્વલ 6 + 8. જોઈ શકો -8 હતા, જમણી બાજુ +8, અહીંયા પણ +8. બંને બાજુ પ્રોસેસ સાથે જ કરવાની. માટે કેટલા થયા? 12 લેસ ધેન 2x લેસ ઓર ઇક્વલ કેટલા થયા? 14 થયા. આપણે શું શોધવાના છે? x. બે ગુણાકારમાં છે, કેવા છે? પ્લસ. તો +2 વડે દરેક પદને શું કરવાના? ભાગી દેવાના. તો દરેક પદને +2 વડે ભાગો તો 12 ભાગ્યા કેટલા થશે? 2 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ 14 ભાગ્યા કેટલા? 2. પરફેક્ટ. માટે કેટલા થશે? 2 × 12 x લેસ ઓર ઇક્વલ કેટલા? 7. જોઈ શકો છો ઓલરેડી આપણને આવડે છે કોન્સેપ્ટ. હા, આવડે જ છે. x ની કિંમત કેવી? તો x બિલોંગ્સ ટુ કેવા? 6 લેવાના છે? ના. તો કયો અંતરાળ? વિવૃત. 7 લેવાના છે? તો હા. કયો અંતરાળ? સમૃદ્ધ. પરફેક્ટ. ઓકે, ડન. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. ઉકેલ શોધવાવાળો કયું? સુરેખ બહુપદીનું. જોઈ શકો છો x ની એક ઘાત આપેલી હોય ત્યારનો ટોપિક. હવે કેટલી ઘાત માટે આપણે વિચારીશું? 2 ઘાત માટે. જોઈ લઈએ ત્યારે. હવે દ્વિઘાત બહુપદી છે, એનો ઉકેલ શોધવાનો છે. દ્વિઘાત બહુપદીની અંદર x ની એક ઘાત વાળું પદ અંદર ના આપેલું હોય એનો કોન્સેપ્ટ ખાસ નોંધવાનો છે, કારણ કે આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવામાં આ કોન્સેપ્ટ ઉપયોગ કરવાનો છે. એટલા માટે જ અહીંયા એક્ઝામ્પલ લીધા છે. તો ચલો આપણે શું કરીએ? સ્ટાર્ટ કરી દઈએ. x² - 9 લેસ ઓર ઇક્વલ કેટલા આપેલા છે? 0 આપેલા છે. તો પહેલા દર્શાવી દઈએ. x² - 9 લેસ ઓર ઇક્વલ કેટલા? 0. હવે આપણે શોધવાનું શું છે? તો અહીંયા x² - 9 છે. ઓબ્ઝર્વેશન કરો તો 9 છે એ વર્ગ કોઈને દર્શાવે છે? તો હા. કોનો દર્શાવે છે? 3 નો વર્ગ. તો લેસ ઓર ઇક્વલ કેટલા દર્શાવી દો? 0 દર્શાવી દો. 2 અવયવ પાડો. કેટલા થશે? x - 3 x પ્લસ કેવા? 3 લેસ ઓર ઇક્વલ 0. હવે આપણને જોઈ શકો છો x - 3 ને x + 3 કેટલા અવયવ મળ્યા? 2 મળ્યા. કેવો છે? જોઈ શકો છો સુરેખ બહુપદી છે. હા, સુરેખ બહુપદી હોય તો આપણને કોન્સેપ્ટ ક્લિયર છે. તો આ પ્રકારના ટોપિક આવે તો અંદર ખાને આપણે શું લઈ લેવાના? 0 લઈ લેવાના. આ પદ બરાબર કેટલું? અંદર ખાને 0. તો x - 3 બરાબર 0 અને બીજું કેટલા? x + 3 બરાબર 0. માટે કે x ની કિંમત કઈ મળી? x બરાબર કે 3 મળે અથવા x બરાબર કેટલા દર્શાવે? -3 દર્શાવે છે. જેને આપણે શું કરવાનું? પછી સંખ્યા રેખા પર દર્શાવી દેવાના. જે આપણા ઉકેલ છે એ ઉકેલના શૂન્યો કહેવાય. ખાસ ધ્યાન રાખવાનું, શૂન્ય વિશેનો ટોપિક આપણે 10મા ધોરણમાં જોઈ લીધો છે. છતાં ખ્યાલ ના આવે તો x ની કિંમતો. હા, x ની કિંમત છે કઈ કઈ? તો જોઈ લો. એક -3 અને બીજી કઈ આપી છે? +3. બે કિંમતો આપણે દર્શાવી દીધી. હવે આપણે શું શોધવાનું છે? x ની કિંમતોનો ગણ શોધવાનો. કઈ કિંમતો લેવાની છે એ ખાસ નોંધ રાખવાની. તો અહીંયા જોઈ શકો સંખ્યા રેખાના કેટલા ભાગ પડી ગયા? આપણે 3. બે કિંમતો દર્શાવે તો 3 ભાગ પડે. જો 3 કિંમતો દર્શાવે તો 4 ભાગ પડે. 5 કિંમતો દર્શાવે તો 6 ભાગ પડે. હંમેશા ભાગ કેવો હોય? એક વધારે હોય કિંમત કરતા. હવે કઈ કિંમતોનો ગણ લેવાનો એ ખાસ નોંધ રાખવાની. આ કોન્સેપ્ટ આવડી ગયો તો પ્રદેશ અને વિસ્તારવાળા દાખલા આપણે પાછળ જોવાના છે. આ બેઝ આધારિત એ તમને આવડી જ જશે. તો અહીંયા 3 છે તો 3 કરતા કિંમતો મોટી આપણી કોઈ હોય તો એના માટે વિધેયનું મૂલ્ય પ્લસ મળશે કે માઇનસ મળશે એ પહેલા ચેક કરી દેવાનું. તો 3 કરતા મોટી કિંમત હું ધાર લઉં. કેટલી? 4. ધારણા કરીને નક્કી કરવાનું. તો x બરાબર ધારો કે હું કેટલા લઈ લઉં? 4 લઈ લઉં. આ ધારણા કરીએ છીએ આપણે. તો કે વિધેયની કિંમત આપણું છેલ્લું સાદુરૂપ છે, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકો? 4 મૂકો. 4 - 3 કેટલા થશે? 1 થશે. 4 + 3 કેટલા થયા? 7. 7 × 7 કેવા છે? પ્લસ છે કે માઇનસ? તો આપણને કઈ કિંમત મળે છે? પ્લસ મળે છે. તો એનો અર્થ કે 3 કરતા કોઈ પણ કિંમત મોટી તમે ધારો, x બરાબર 4 ધારે તે મોટી કિંમત ધારો કેટલા દર્શાવે છે? પ્લસ દર્શાવે છે. હવે અહીંયા ખાસ નોંધ રાખવાનું, સુરેખ બહુપદી હોય x ની કેટલી ઘાત? 1 ઘાત છે. અયુગ્મ ઘાત હોય હંમેશા. કઈ ઘાત હોય? અયુગ્મ ઘાત હોય. તો અહીંયા સંખ્યા રેખા પર તમારે પ્લસ માઇનસ અલ્ટરનેટિવ દર્શાવી દેવાના. પછી અહીંયા પહેલી નિશાની કઈ આવી? પ્લસ. તો હવે કઈ દર્શાવી દેવાની? માઇનસ. હવે કઈ દર્શાવી દેવાની? પ્લસ.
આપણે આનું વ્યવસ્થિત કોન્સેપ્ટ વીવી કર્વ મેથડ કહેવાય. એ આપણે ક્યાં જોઈશું? ZEE ની અંદર. પરફેક્ટ અપ ટુ ડેટ ડીપલી, જેથી કોન્સેપ્ટ ZEE નો અપ ટુ ડેટ ક્લિયર થશે. ત્યાં પાછા હાજર રહેજો. ચલો અહીંયા આવતા રહો. શું કરવાનું? એક જ ભાગ દર્શાવીને પછી અલ્ટરનેટિવ કિંમતો પ્લસ માઇનસ એવી રીતે દર્શાવી દેવાની. માટે આપણે કઈ કિંમતો દર્શાવવાની છે જોઈ શકો છો. લેસ ઓર ઇક્વલ 0. લેસ ઓર ઇક્વલ 0 એનો અર્થ કે ઋણ સંખ્યા આપણે દર્શાવવાની છે. પ્લસ કિંમતો લેવાની છે તો ના. તો આપણે ઋણ કિંમતો છે એ ટોપિક જોવાનો. આ પ્લસ વાળો ટોપિક તો નહીં, પ્લસ વાળો ટોપિક નહીં. તો આપણો જવાબ કેટલો થયો? આ. તો કે x બિલોંગ્સ ટુ કઈ નિશાની? ઇક્વાલિટી છે. હા, તો જોઈ શકો છો. તો અહીંયા -3 લેવાના છે, +3 લેવાના છે અને એમની વચ્ચેની બધી કિંમતોનું ગણ. તો x બિલોંગ્સ ટુ સંવૃદ્ધ -3 થી +3 સુધીની કિંમતો. તો આપણો ઉકેલ આ થયો કહેવાય. પરફેક્ટ, તમને ક્લિયર થઈ ગયું હશે. હવે બીજો એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ એટલે આપણને કોન્સેપ્ટ હજુ ક્લિયર થઈ જાય. 2x² - 8 > 0 માટે 2x² - 8 > 0 પરથી 2x² ને શું કરી દો? કરતા બનાવી દો. -8 આ બાજુ આવશે તો +8. હવે ઓબ્ઝર્વેશન કરી શકો છો, બે ગુણાકારમાં છે, ભાગાકારમાં મોકલી દો. > 8/2 માટે x² કેવા થયા? 4. આથી અવયવ પડતા હોય તો પાડી શકો છો. હા, તો x² - 4 કેવા? 0 માટે x - 2 and x + 2 કેવા? 0. પાછી વાર્તા એક જ. જ્યારે આપણને અવયવ મળી જાય અને સુરેખ બહુપદી હોય, x ની કેટલી ઘાત દર્શાવતા હોય? 1. તો અંદર ખાને આપણે શું કરવાના? 0 લઈ લેવાના. x - 2 = 0, x + 2 = 0 માટે x બરાબર કેટલા થયા? 2 થયા અને x બરાબર કેવા થયા? -2. જેને શું દર્શાવી દેવાના? સંખ્યા રેખા પર દર્શાવી દેવાના. આ -2, આ કેવા? +2. અહીંયા ક્યાં તરફ? +∞ તરફ, અહીંયા -∞ તરફ. કઈ કિંમતો હવે આપણે લેવાની? એ કોના આધારે નક્કી કરવાનું? ધારણા કરીને, કિંમત ધારણા કરીને. તો અહીંયા 2 છે, જમણી બાજુની કિંમત પહેલા નક્કી કરી દેવાની. 2 કરતાં મોટી, ધારો કે 2 કરતાં મોટા હું કેટલા લઈ લઉં? ધારો કે 3 લઉં. x બરાબર કેટલા લઈ લઉં? 3. આના માટેની વાત કરીએ. તો છેલ્લો સાદરૂપનો ટોપિક આપણે જોઈ લો. > 0 માટે પછી વિચારીએ. પહેલા અહીંયા આ સાદરૂપ જોઈએ. 3 - 2 તો કેવા થશે? +1. 3 + 2 કેવા થશે? +5. 5 × 5 બંને પ્લસ જ છે. હા, તો પ્લસ નિશાની. તો 2 કરતાં કોઈ પણ મોટી કિંમત હું દર્શાવીશ તો આ વિધેય છે એ વિધેયનું મૂલ્ય કેવું મળશે? પ્લસ મળશે. અને તમને વાત કરી દીધી, સંખ્યા રેખા પર જ્યારે આ પ્રમાણે અવયવ આપેલા હોય અયુગ્મ ઘાતવાળા, ત્યારે હંમેશા શું ધ્યાન રાખવાનું? અલ્ટરનેટિવ નિશાની દર્શાવી દેવાની. તો પ્લસ દર્શાવે, અહીંયા શું દર્શાવી દો? માઇનસ, અહીંયા શું દર્શાવી દો? પ્લસ. પરફેક્ટ, ઓકે, ડન. હવે કઈ કિંમતો આપણે દર્શાવવાની છે? કઈ કિંમતોનો ગણ લેવાનો છે? તો જોઈ લો છેલ્લું સાદરૂપ. એના આધારે > 0 એનો અર્થ કે > 0 એનો અર્થ શું દર્શાવે? પ્લસ કિંમતો દર્શાવે છે. ઋણ કિંમતો લેવાની છે? ના. તો આ કોન્સેપ્ટમાં આ માઇનસ વાળો ભાગ લેવાનો નથી. તો આપણો ભાગ કયો થયો? અહીંયા જોઈ શકો ઇક્વાલિટી નિશાની છે? ના, નથી. તો કયો? પોલો ડોટ. અને આ કિંમતો દર્શાવવાની છે પ્લસ વાળી. અહીંયા જોઈ શકો પોલો ડોટ અને આ કિંમતો આપણે લેવાની છે. તો આપણો જવાબ આ થયો. તો અહીંયા જોઈ શકો એ મુજબ x બિલોંગ્સ ટુ કેવા? -∞ વિવૃત અંતરાલ. અહીંયા -2 પણ લેવા નથી એટલે વિવૃત અંતરાલ. આ +2 લેવા નથી એટલે વિવૃત અંતરાલ. +∞ પણ લેવાના નથી એટલે વિવૃત અંતરાલ. અને બંનેને યોગ. આટલી બધી કિંમતોનો ગણ. તો ધ્યાન રાખવાનું, 2 અથવા 2 કરતાં વધારે અંતરાલ આપેલા હોય અને એના આપણે ઉકેલ ભેગો દર્શાવવાનો હોય તો હંમેશા શું દર્શાવી દેવાનું? વચ્ચે યોગ નિશાની દર્શાવી દેવાની. કમ્પ્લીટ. જેનો અર્થ શું દર્શાવે? આ બધી કિંમતો દર્શાવે છે. પરફેક્ટ. તો ઉકેલ શોધવાળો કોન્સેપ્ટ છે એ અહીંયા આપણે શું કરીએ? પૂર્ણ કરીએ છીએ. ચલો ત્યારે પ્રદેશ અને વિસ્તારનો ટોપિક જોવા. આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રદેશ અને વિસ્તાર. એની અંદર પહેલો ટોપિક આપણે સુરેખ બહુપદી છે એનો વિસ્તાર કયો મળશે એ કોન્સેપ્ટ આપણે જોવાનો છે.
હવે પ્રદેશ છે એ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, એ ઓલરેડી વિધેયની સમજૂતી આપી હતી ત્યારે મેં કોન્સેપ્ટ સમજાવી દીધો હતો, છતાં ફરીવાર અહીંયા જોઈ લઈએ કે જે વિધેય આપણને એફ આપેલું હોય એ એફની માટે વાત કરીએ. અહીંયા ધારો કે આ કોઈ જે ચોરસ અહીંયા દર્શાવે છે એ કોઈ એક પ્રકારનું મશીન છે. એ મશીન એટલે આપણું વિધેય એફ. મશીનની અંદર તમે એક્સની કિંમત નાખો છો. શું કરો છો? એક્સની કિંમત નાખો છો. તો મશીનની અંદર એક્સની કિંમત નાખશો તો મશીનમાં શું થશે? પ્રોસેસ થશે. એ પ્રોસેસ થઈને આપણને આઉટપુટ કયું મળશે? એફ ઓફ એક્સ પ્રકારનું મળે છે. એક્સ પોતે અંદર કોની અંદર મૂકો છો? એફની અંદર. એટલે કે એફ ઓફ એક્સ આપણને આઉટપુટ મળે. આઉટપુટ એટલે ટૂંકમાં હવે શું કહીશું? વાય કહીશું. તો જે એક્સની કિંમત અંદર તમે નાખો છો, ઇનપુટ કરો છો, એ વાસ્તવિક કિંમતોનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને એના દ્વારા આઉટપુટ આપણને એફ ઓફ એક્સ બાર મળે છે. એટલે કે વાય આઉટપુટ આપણને મળે છે એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. એટલે વાયની કિંમતોનો ગણ એટલે વિસ્તાર અને એક્સની કિંમતોનો ગણ શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને ઉદાહરણ આપણે વ્યવસ્થિતપણે આપ્યું હતું. કયું? ઘંટીવાળું. કે આ તમારી જે ઘંટી છે, હા એનું મશીન છે. અહીંયા તમે શું નાખો છો? ઘઉં નાખો છો. એ ઘઉં નાખો છો એટલે બાર આપણને શું મળશે? આઉટપુટ લોટ મળે છે. તો જે ઘઉં નાખ્યા એ ઘઉંને શું કહેવાય? આ મશીન માટે પ્રદેશ કહેવાય. અને જે આઉટપુટ આપણને લોટ મળે છે એ આ મશીન માટે શું કહેવાય? વિસ્તાર કહેવાય. પરફેક્ટ. ઉદાહરણ પરફેક્ટ મગજમાં મૂકી દેવાનું. જ્યારે પણ આપણને પ્રદેશ પૂછે એટલે મગજમાં વસ્તુ ક્લિયર કટ કરી દેવાનું. મારે એક્સની કિંમતોનો ગણ શોધવાનો છે. અને જ્યારે એમ પૂછે કે વિસ્તાર શોધો તો સમજી લેવાનું, મગજમાં બેસાડી દેવાનું કે મારે વાયની કિંમતોનો ગણ શોધવાનો છે. પરફેક્ટ. ઓકે ડન. ચલો ત્યારે અહીંયા એક્ઝામ્પલ જ જોઈ લઈએ. સુરેખ બહુપદી છે પહેલા, પછી દ્વિઘાતનો ટોપિક જોવાનો છે અને પછી વર્ગમૂળવાળો ટોપિક જોવાનો છે. ચલો ત્યારે એફ ઓફ એક્સ બરાબર 2x + 3x > 0 આપેલો હોય તો વિસ્તાર શોધો. તો સુરેખ બહુપદી છે એનો વિસ્તાર કેવી રીતે શોધી શકાય? તો પહેલી મેથડ તમને જણાવી દઉં. મેથડ 1, વિધેય બનાવીને વિસ્તાર શોધવા વાળા જ્યારે પણ એક્ઝામ્પલ આપણા આવશે તો ત્યારે કોન્સેપ્ટ કેટલા યાદ રાખવાના? 2. એક વિધેય બનાવીને અને એક કરતા બનાવીને. આ 2 મેથડો છે એના દ્વારા જ વિસ્તાર આપણે શોધીશું. બરાબર. અને અધર આવશે એ હું તમને નોટિસ કરાવીશ વ્યવસ્થિતપણે. તો પહેલી મેથડ આપણે વિધેય બનાવીને. વિધેય બનાવવાની મેથડ આપણે ઉપયોગ કરતા પહેલા જે વિધેય આપેલું છે એને y તરીકે પહેલા ધારણા કરી દેવાની. તો y બરાબર 2x + 3 લેતા. જ્યારે પણ પ્રદેશ હોય, વિસ્તાર હોય શોધવાના હોય એટલે y તરીકે પહેલા કોન્સેપ્ટ આવો દર્શાવી દેવાનો. એટલે આપણને સરળતા રહે શું નક્કી કરવાનું છે તે. ચલો વિધેય બનાવીને મેથડ જોવાની છે. તો પહેલા ઓબ્ઝર્વેશન કરવાનું, એની શરત કોઈ આપેલી છે, એ શરતના આધારે વિધેય આપણે બનાવવાનું. પરફેક્ટ. તો અહીં આપણને શું આપેલું છે? અહીં x > કેવા આપેલા છે? 0 આપેલા છે. હવે x > 0 આપેલા છે એના આધારે આપણે શું બનાવવાનું છે? વિધેય બનાવીને y ની કિંમતો શોધવાની છે. વિધેય કયું છે? આપણી પાસે 2x + 3 છે. તો x નો સહગુણક કેટલો છે? 2. તો બંને બાજુ શું કરતા? 2 વડે ગુણતા. 2x > 0 2 વડે ગુણતા. પ્લસ વડે ગુણો છો એટલે ખાસ ધ્યાન રાખવાનું, અસમતામાં કોઈ ફેરફાર થશે નહીં. માઇનસ વડે ગુણો અથવા ભાગો તો અસમતા બદલાશે. પરફેક્ટ. આપણે આવશે ટોપિક એમ તો, પરંતુ યાદ રાખવાનું. 2x > 0 મળી ગયા. હવે વિધેય બનાવવા માટે હવે જરૂર શું છે? 2x + 3 ની જરૂર છે. તો માટે બંને બાજુ શું કરવાના? +3 એડ કરી દો. 2x + 3 > 0 + 3. 2x + 3 છે એ તો શું છે? તો તમે જોઈ શકો છો 2x + 3 સમીકરણ નંબર 1 આપી દે. તો આ તો 2x + 3 કિંમત એ પોતે શું છે? y છે. તો અહીંયા શું દર્શાવી દો? y > 0 + 3 કેટલા થાય? 3. y ની કિંમત તો 3 કરતાં કેવી? મોટી. તો આપણો વિસ્તાર મળી ગયો. જોઈ લો અહીંયા 3 દર્શાવી દો. આ તરફ +∞, આ તરફ -∞. આપણે કઈ કિંમત દર્શાવવાની છે? તો 3 કરતાં મોટી. 3 પોતે લેવાના છે. ઇક્વલ નિશાની આપી છે? નથી આપેલી. કમ્પ્લીટ. તો આ બધી કિંમતોનો ગણ. તો માટે આપણો વિસ્તાર વિરુદ્ધ 3 થી વિરુદ્ધ ઇન્ફિનિટી થાય. વિધેય બનાવીને આપણે શું કરવાનું? y મૂકી દેવાનું. અને y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. ફિટ કરી દેજો. મેથડ નંબર 2 હવે શીખવાડી દઉં.
મેથડ નંબર 2, x ને કરતા બનાવીને, જે તમે દરેકનો ઉપયોગ કરવી હોય તો કરી શકો છો, જેની અંદર આપણે જે y બરાબર વિધેય ધાર્યું હોય એને લઈને આપણે દોડવાનું રહેશે. તો કેટલું ધાર્યું? y બરાબર 2x + 3, જેની અંદર કોને કરતા બનાવવાના? x ને કરતા બનાવવાના. તો માટે x ને કરતા બનાવો, +3 છે તો y - 3 બરાબર 2x. માટે x બરાબર કરતા બનાવો, બે ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો y - 3 ભાગ્યા કેટલા? 2. આ આપણે x ને કરતા બનાવી દીધા. આપણી બીજી મેથડ છે એ x ને કરતા બનાવીને મેથડ, ખાસ ધ્યાન રાખવાનું, આપણે જાતે બનાવી દીધી, એમ નામ આપી દીધું જાતે. હવે y - 3 છે અને ભાગ્યા 2 છે, એમાં y ની કિંમત આપણે શોધવાની છે. તો એના માટે આપણી શરત કઈ છે એ પહેલા ઓબ્ઝર્વેશન કરવાનું. તો અહીં શું આપેલું છે આપણને? x > કેવા? 0. માટે સમીકરણ નંબર આને 1 આપી દો. અહીંયા આપણે કિંમત દર્શાવી હતી એ પણ ખાસ ધ્યાન રાખવાનું, 1 નંબર કારણ આપવાનું ભૂલવાનું નહીં. ચલો, x > કેવા? 0. x ની કિંમત > 0 તો y - 3/2 પણ કેવા થાય? કેવા થાય? 0 થાય. પરફેક્ટ. આપણે શું કરવાનું છે? વિસ્તાર શોધવાનો. વિસ્તાર એટલે કોની કિંમતનું ગણ? y ની કિંમતનું ગણ. એટલે કરતા કોને બનાવવાના? હવે છેલ્લે y. તો +2 ભાગાકારમાં આ સાઈડ આવશે તો ગુણાકારમાં, એટલે 0 થઈ જશે. y - 3 > કેવા? 0. માટે y > કેવા? 3. માટે y ની કિંમત 3 કરતા કેવી થઈ ગઈ? મોટી. માટે y ની કિંમત 3 કરતા મોટી, જોઈ શકો છો, 3 કરતા મોટી પ્લસ. ઓકે. માટે આપણો જવાબ વિવૃત 3 થી કેવા? +∞ સુધી. પરફેક્ટ. ઓકે, ડન. ચલો બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો ત્યારે f(x) બરાબર આપણને 4 - 3x આપેલા છે. x > કેવો આપેલો હોય? 0 આપેલો હોય. તો એને શું શોધો? વિસ્તાર શોધો. કોન્સેપ્ટ કયો? વિસ્તાર. વિસ્તાર એટલે કોની કિંમતનો ગણ? y ની કિંમતનો ગણ શોધવાનો છે. અને મેથડ કઈ આપણી પાસે? 2 છે, એટલે તમને જે યોગ્ય લાગે એ જોવાની. પહેલી મેથડ કઈ? વિધેય બનાવીને. બીજી મેથડ કઈ? x ને કરતા બનાવીને. તમને જે યોગ્ય લાગે એ તમારે પરીક્ષામાં ગણવાની. ચલો આપણે બે મેથડો અત્યારે તો ગણી દઈએ. મેથડ નંબર 1, નામ હું લખતો નથી હવે. હા, સૌપ્રથમ પહેલાં શું કરવાનું? જે આપણને પદ આપેલું છે, વિધેય આપેલું છે, એને શું ધાર લેવાના? y બરાબર લઈ લેવાના 4 - 3x લેતા. નંબર કેટલો આપી દઈશું પાછો? એને 1. જરૂર પડશે ને. હવે અહીંયા જોઈ શકો છો વિધેય બનાવવા માટે શરત કઈ આપેલી છે? તો x > 0. માટે વિધેય કયું બનાવવાનું છે? ઓબ્ઝર્વેશન કરતો. x નું સહગુણક પહેલા જોઈ લેવાનું. -3 છે, -3 વડે ગુણ દો બંને બાજુ, તો -3x. -3 વડે 0 સાથે ગુણાકાર કેટલું થાય? 0. અહીંયા કઈ નિશાની છે? ગ્રેટર ધેન. અહીંયા કેટલી થઈ જશે? લેસ ધેન. કારણ ખાસ ધ્યાન રાખજો, માઇનસ વડે ગુણો કે ભાગો, માઇનસ વડે ગુણો અથવા ભાગો તો હંમેશા અસમતા હોય એ ચેન્જ થાય, બદલાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થશે, ગ્રેટર ધેન હોય તો શું થશે? લેસ ધેન થશે. પરફેક્ટ. ઓકે, ડન. હવે કેટલા જરૂર છે? -3x પ્લસ કેટલા? 4. તો બંને બાજુ +4 એડ કરી દો. 4 - 3x લેસ ધેન 0 + 4. પરફેક્ટ. ઓકે. માટે જોઈ શકો છો 4 - 3x. તો 4 - 3x તો પોતે શું છે? y. તો y લેસ ધેન કેવા? 4. કારણ શું આપવાનું? 1 નંબર. પરફેક્ટ. ઓકે, ડન કે સાહેબ. હવે તો આપણને ખ્યાલ આવી ગયો છે. કઈ કિંમત? 4. 4 પોતે લેવાના છે ના, ઇક્વાલિટી નિશાની નથી એટલે પોલો ડોટ. માટે કઈ કિંમતો? આ તરફની કિંમતો ક્યાં સુધી જાય? તો -∞ તરફ. અહીંયા કયા તરફ હોય? +∞ તરફ. તો માટે આપણો વિસ્તાર એટલે y ની કિંમતનો ગણ. પરફેક્ટ. વિસ્તાર કયો મળ્યો? તો -∞ વિવૃતથી. 4 નથી લેવાના, એ પણ કે વિવૃત અંતરાલ આપણે મળે છે. તો તમને વિસ્તાર વિશેનો કોન્સેપ્ટ સુરેખ બહુપદી માટે ક્લિયર થઈ ગયો છે. બીજી મેથડ કઈ? x ને કરતા બનાવીને. તો મેથડ નંબર 2, x ને કરતા બનાવો. તો આપણે જે વિધેય
ધારી તું y બરાબર એને લઈને દોડવાનું 4 માઇનસ 3x x ને કરતા બનાવવાના છે માઇનસ 3x આ સાઈડ આવશે તો પ્લસ 3x બરાબર 4 માઇનસ કેટલા y માટે કે x ને કરતા બનાવો x બરાબર 4 માઇનસ y બાય કેટલા 3 નંબર કેટલો આપવાનો 1 હવે શું કરશો હવે સ્ટાર આપી દો પરફેક્ટ આપણે જરૂર પડશે અહીંયા શરત જોઈ લો અહીં શું આપેલી છે શરતના આધારે નક્કી y ની કિંમત કરવાની તો x ગ્રેટર ધેન કેવા આપે છે 0 x ગ્રેટર ધેન કેવા આપે છે 0 આપેલા છે માટે 4 માઇનસ y બાય 3 ગ્રેટર ધેન કેવા કહેવાય 0 આપણે શું શોધવાની છે y ની કિંમત માટે 3 ગુણાકારમાં અહીંયા આવશે તો શું થશે 0 થઈ જશે માટે 4 માઇનસ y ગ્રેટર ધેન કેવા થશે 0 ચલો માઇનસ y હા 4 એન્ડ y ની કિંમતો કેવી 4 કરતા નાની y ની કિંમત 4 કરતા નાની તો ઓલરેડી આપણે દર્શાવી દીધું છે પરફેક્ટ 4 કરતા નાની આ કિંમતો માટે વિસ્તાર કેટલો થશે વિવૃત માઇનસ ઇન્ફિનિટી અને વિવૃત કેટલા +4 પરફેક્ટ આટલી કિંમતો થાય તો સુરેખ બહુપદી છે એનો વિસ્તાર કેવી રીતે શોધાય એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે તમને આ મેથડ બીજી ફાવતી હોય તો બીજી અને પહેલી ફાવતી હોય તો પહેલી બંને કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો સરળતા તમને પડવી જોઈએ તમને કઈ મગજમાં ઉતરે છે તે પરફેક્ટ ઓકે ડન ચલો હવે કોના માટે દ્વિઘાત માટે હવે દ્વિઘાત બહુપદીમાં પહેલો કોન્સેપ્ટ કયો તો જોઈ લેજો ax² + b પ્રકારની બહુપદી આપેલી હોય ax² + b આપણું પ્રમાણિત સ્વરૂપ નહીં ax² + bx + c પ્રકારનું નહીં જેની અંદર શું આપેલું નથી જોઈ શકો છો તમે x ની એક ઘાત વાળું પદ આપેલું છે નહીં બે ઘાત અને સીધી અચળ પદ જ્યારે આ પ્રકારનું પદ આપેલું હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું વિસ્તાર કેવી રીતે શોધાય તે તો એની મેથડો પણ કેવી છે બે જ જે આપણે શીખી ગયા એક વિધેય બનાવીને અને x ને કરતા બનાવીને પરફેક્ટ કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો અને એક કોન્સેપ્ટ ખાસ આપણે શીખી ગયા છીએ વિધેયના પ્રકાર આપણે સમજાતા હતા ત્યારે હા દ્વિઘાત બહુપદી આપણે સમજાવી હતી હા કયો હતો પ્રકાર એનો તો પરવલય દેખાતો હતો હા એની y ની કિંમતો એટલે y બરાબર x² હતા તો x² ની કિંમતોનો ગણ કેવો મળતો હતો ગ્રેટર ઓર ઇક્વલ 0 ખાસ કોન્સેપ્ટ નોંધ કરવાનો હંમેશા વર્ગવાળી કિંમતો હોય બેકી ઘાત વાળું પદ હોય તો હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 જ કિંમત દર્શાવો ઋણ કિંમતો ત્યાં આગળ કદી શક્ય છે નહીં મગજમાં પહેલા ફિટ કરી દેજો મેથડ નંબર 1 એટલે કઈ વિધેય બનાવીને વિધેય બનાવવા માટે શરત આપેલી છે પહેલા ચેક કરી દો તો આપણો કોન્સેપ્ટ પહેલો અહીંયા જોઈ લો શું શોધવાનું છે વિસ્તાર એટલે શું કરવાનું y ની કિંમતોનો ગણ આપણે વિસ્તાર શોધીએ છીએ y ની કિંમતોનો ગણ શોધીએ છીએ તો અહીંયા y પહેલા તો દર્શાવી દેવાના y બરાબર કેટલા તો x² પ્લસ કેટલા 2 લેતા નંબર કેટલો આપી દઈશું 1 આપણે જરૂર પડશે પાછી હા ચલો ત્યારે અહીંયા આપણી પાસે જે જરૂર છે એના આધારે પહેલો કોન્સેપ્ટ કયો હા પરંતુ અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો x બિલોંગ્સ ટુ r છે એના માટે આપણને શું કહી દીધું છે શરત કીધી હોય કે ના કીધી હોય x² વાળું પદ આવે તો સમજી લેવાનું આપણી કિંમતો કઈ થાય ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય જ અને એ લઈને જ દોડવાનું તો માટે આપણે જાણીએ છીએ કે x² ગ્રેટર ઓર ઇક્વલ કેટલા થાય 0 થાય વિધેય બનાવીને આપણે શીખીએ છીએ જવાબ x² ગ્રેટર ઓર ઇક્વલ 0 છે પરંતુ આપણે વિધેય કયું જોવે છે x² ની સાથે કેટલા જોવે છે હજી +2 તો બંને બાજુ +2 એડ કરી દો માટે x² +2 0 ની અંદર પણ 0 +2 માટે x² +2 તો પોતે શું છે x² +2 તો પોતે શું છે y તો y ગ્રેટર ઇક્વલ કેટલા થઈ ગયા 2 ત્રણ નંબર કેટલો આપી દેવાનો 1 y ની કિંમતો કેવી 2 કરતા મોટી માટે 2 પોતે લેવાના છે હા લેવાના છે 2 કરતા મોટી કઈ તરફ જમણી તરફ પ્લસ ઇન્ફિનિટી થાય પરફેક્ટ ઓકે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો અહીંયાથી કોન્સેપ્ટ આપણે મોઢે ગણવું હોય તો પણ જોઈ શકે છે દાખલો કઈ રીતે
एक्स स्क्वेर है एक्स स्क्वेर की किंमत केवी ग्रेटर इक्वल 0 है केला है +2 0 में 2 उमेरो तो केला थाय 0 + 2 એટલે 2 तो हमेशा किंमतो 2 अथवा 2 करता मोटी ज मळे 3 एड करो तो 3 अथवा 3 करता मोटी मळे आ कॉन्सेप्ट खास ध्यान में राखवानो एक्स स्क्वेर ना आगळ सहगुणकमां केवा +1 होय तो परफेक्ट। हवे मेथड नंबर 2 શું લઈને દોડવાનું y બરાબર x² + 2 છે જેની અંદર x ને કરતા બનાવીને y ની કિંમતનું ગણ શોધવાનું। તો આપણે શું કરીએ x ને કરતા બનાવી દો તો y - 2 બરાબર કેટલા થઈ ગયા x²। પરંતુ ઓલરેડી આપણે જાણીએ છીએ આ સ્ટાર નંબર આપી દો પરંતુ x² તો કેવા છે ગ્રેટર ઓર ઇક્વલ 0 છે y ને કરતા બનાવવાનું છે तो माटे स्टार है एना मुजब शू थशे y - 2 ग्रेटर इक्वल केटला थशे 0 थशे कारण शू आपशो स्टार x² ની જગ્યાએ કેટલી કિંમત દર્શાવી દીધી y - 2 ની આપણે શું શોધવાના છે y ગ્રેટર ઇક્વલ કેટલા 2 તો માટે y ની કિંમત કેવી 2 अथवा 2 કરતા મોટી જોઈ શકો છો। હા તો આપણો વિસ્તાર કેટલો થયો તો માટે વિસ્તાર संवृत्त 2 थी क्यों विरुद्ध इन्फिनेटिव थाय परफेक्ट ओके डन। तो द्विघात बहुपदी केवी आपी होय ax² + b आपेलू होय एटले x ની એક ઘાત વાળું પદ અંદર આપેલું ના હોય તો આ પ્રમાણે ડાયરેક્ટ આપણે શોધી શકીએ છીએ। બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ મેથડ આપણે એના જ સૌપ્રથમ શું કરવાનું વિધેયને y તરીકે લઈ લો y બરાબર 4 - 3x²। હવે કોન્સેપ્ટ નક્કી કરી દો શું શોધવાનું છે વિસ્તાર શોધવાનો। मेथड पाછી કોની દ્વિઘાત બહુપદી માં કયું x ની એક ઘાત પદ ના આપેલું હોય ત્યારે કોન્સેપ્ટ કયો x² પોતે લઈને દોડવાનો। તો પહેલી મેથડ છે આપણે અહીંયા દર્શાવી દઈએ આપણે જાણીએ મુજબ x² ગ્રેટર ઇક્વલ કેટલા હોય 0 થાય x² નો સહગુણક જોઈ શકો છો કેટલા છે -3 તો -3 વડે બંને બાજુ ગુણતા -3x² -3 નો 0 સાથે 0 ગુણાકાર माइनस वडे शू करो छो तमे गुणाकार करो छो माइनस वडे गुणता આપણે ઓલરેડી કોન્સેપ્ટ શીખી ગયા માઇનસ વડે ગુણો અથવા ભાગો તો અસમતા હંમેશા શું થાય બદલાય તો ગ્રેટર ઓર ઇક્વલ છે એની જગ્યાએ શું દર્શાવી દેવાનું લેસ ઓર ઇક્વલ દર્શાવી દેવાનું। હવે વિધેય માટે જરૂર શું છે 4 - 3x² તો હવે જરૂર શું છે +4 તો બંને બાજુ +4 એડ કરી દો 4 - 3x² લેસ ઓર ઇક્વલ 0 + 4 આ તો પોતે શું છે तो आ पोते तो शू है समीकरण नंबर 1 शू है y એટલે સોરી ઇક્વલ કેટલા થઈ ગયા 4 તો y ની કિંમતનો ગણ એટલે શું કહેવાય વિસ્તાર કહેવાય તો માટે 4 પોતે લેવાના છે આ લેવાના છે ઘાટો ડોટ અને 4 કરતા બધી કિંમતો નાની કઈ તરફ ડાબી બાજુ -ઇન્ફિનિટી તરફ તો માટે વિસ્તાર -ઇન્ફિનિટી થી કેવા +4 લેવાના છે તો કયો અંતરાલ સમૃદ્ધ અંતરાલ થાય। તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો મેથડ નંબર 1 ઉપયોગ કરી જો કદાચ મેથડ નંબર 2 ઉપયોગ કર્યો તો આ પ્રમાણે ફાવશે જાતે ગણી શકો છો। ચલો ત્યારે નેક્સ્ટ ટોપિક હવે દ્વિઘાત સમીકરણ આપણને આપેલું હોય એટલે કે 2 ઘાત x ની આપેલી હોય 1 ઘાત x ની આપેલી હોય અને અચળ પદ આપેલું હોય આ પ્રમાણે દ્વિઘાત સમીકરણ આપેલું હોય ત્યારે વિસ્તાર કેવી રીતે શોધવાનો તો ખાસ નોંધ કરવાની કે એ દ્વિઘાત સમીકરણને આપણે પૂર્ણ વર્ગ પદાવલીમાં ફેરવવાનું રહેશે અને પૂર્ણ વર્ગ પદાવલી એટલે કેવી કહેવાય a + b આખાનો સ્ક્વેર એને શું કહેવાય પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય જેનું સ્વરૂપ કેવું હોય છે a² + 2ab + b² જો માઈનસ હોય તો વચ્ચે મધ્યમ પદ કેવું આવશે માઈનસ આવે છે અંતિમ પદ હંમેશા b² સ્વરૂપ હોય પરફેક્ટ। તો આ કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીને આપણે દ્વિઘાત સમીકરણને પૂર્ણ વર્ગ પદાવલી ફેરવીશું અને પૂર્ણ વર્ગ પદાવલી ફરી જાય તો આપણે જાણીએ છીએ a + b આખાનો સ્ક્વેર હોય ધારો કે तो हमेशा एनी किंमत केवी होई शके ग्रेटर और इक्वल 0 होई शके कारण के शू આપણે જાણીએ છીએ x² વાળો ટોપિક અને આગળ જોઈ લીધો x² ની કિંમત હંમેશા ગ્રેટર ઇક્વલ કેટલી હોય 0 હોય એટલે વર્ગ વાળી કિંમત હોય ત્યારે હંમેશા ધન કિંમતો હોઈ શકે અથવા 0 હોઈ શકે પરંતુ ઋણ કિંમત ક્યારે હોઈ શકે નહીં એ કોન્સેપ્ટ નો ઉપયોગ કરીને ઝડપી આનું સાદુરૂપ આપી શકીએ છીએ અને વિસ્તાર પણ મળી શકે છે કમ્પ્લીટ। ચલો તો શું કરવાની પ્રોસેસ માટે तो આપણે સ્વરૂપ x ± b આખાનો સ્ક્વેર એવું સ્વરૂપ આપણે બનાવવાનું છે પૂર્ણ વર્ગ પદાવલી
एक्स प्लस और माइनस बी आखानो स्क्वेर आनु विस्तारण तमे करी शको छो केवुं थाय तो एक्स स्क्वेर प्लस 2bx प्लस बी स्क्वेर बी स्क्वेर छे ए आपणने आपेला छे नहीं अहींया जोई शको छो નથી આપેલા એટલે શું કરવાનું છે આપણે શોધવાના છે એ બી સ્ક્વેર ઉમેરવાના છે અને શું કરવાના બાદ કરવાના એટલે આ પ્રમાણે આપણને સ્વરૂપ દેખાશે તો એ માટે પ્રોસેસ કઈ કરવાની તો સૌપ્રથમ આપણે જે સમીકરણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય એમાં x ના સહગુણકને કેટલા વડે ભાગી દો તમે જોઈ શકો x નો સહગુણક કેટલો છે 2b તો 2b ને તમે શું કરો 2 વડે ભાગી દો એટલે માત્ર કિંમત કોની દર્શાવી દે b ની કિંમત બસ b શોધવાના છે આપણે તો x ના સહગુણકને કેટલા વડે ભાગી દો 2 વડે ભાગી દો એટલે આપણને કેની કિંમત મળશે b ની કિંમત મળી જાય આ b ની કિંમત જે આપણે દ્વિઘાત સમીકરણ આપેલું હશે એની અંદર શું કરવાનું ઉમેરવાનું અને શું કરવાનું બાદ કરવાનું એટલે આપણને આવું સ્વરૂપ x પ્લસ ઓર માઈનસ b આખાનો સ્ક્વેર જેવું સ્વરૂપ મળશે અને બાદ કરવાવાળું સ્વરૂપ આપણને આ મળશે c માઈનસ b સ્ક્વેર જેવું અને c માઈનસ b સ્ક્વેર છે એનો કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરવાનો છે તો હવે x પ્લસ ઓર માઈનસ b આખાનો સ્ક્વેર મળી જાય તો આપણે કોન્સેપ્ટ કયો જાણીએ છીએ ગ્રેટર ઇક્વલ 0 હોય તો આપણો જવાબ કેટલો થશે હંમેશા c માઈનસ b સ્ક્વેર થી પ્લસ ઇન્ફિનિટી આપણો વિસ્તાર દર વખત એ જ થશે વન ટાઈપ ઓફ આ શોર્ટ ટ્રીક છે c માઈનસ b નો સ્ક્વેર થી ઇન્ફિનિટી હંમેશા કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય x નો સહગુણક કેટલો હોય 1 હોય તો એનું થાય આપણે અહીંયા ચેક કરી દો પછી જવાબ આપણે ત્યાં આગળ શોર્ટ ટ્રીકની રીતે પણ દર્શાવી દઈશું એટલે કે દ્વિઘાત સમીકરણ આપેલું હોય આ પ્રમાણે અને એનો વિસ્તાર શોધો તો મેથડ કઈ આ રહ્યા જ અહીંયા જોઈ શકો છો પહેલા સૌપ્રથમ જે સમીકરણ આપેલું હોય આપણે શું ધારીએ છીએ તો y ધારી લઈએ છીએ તો y બરાબર x² + 4x + કેટલા 5 વિસ્તાર એટલે કોન્સેપ્ટ કયો y ની કિંમતોનો ગણ અને y ની કિંમતોનો ગણ આપણે દ્વિઘાત સમીકરણ છે તો શું કરવાનું પૂર્ણવર્ગ પદાવલી બનાવીને શોધવાનું તો પૂર્ણવર્ગ પદાવલી માટે બનાવવા માટે શું જરૂર પડે b ની જરૂર પડે અને b શોધવા માટે શું જરૂર પડે x ના સહગુણકને કેટલા વડે ભાગવાના 2 વડે તો માટે x ના સહગુણને 2 વડે ભાગતા b બરાબર કેટલો નક્કી થઈ ગયો તો 4 સહગુણક છે 2 વડે ભાગો તો કેટલા થઈ જશે 2 તો આપણને b ની કિંમત મળી ગઈ હવે y બરાબર x² + 4x આપણે b ની જરૂર છે ના b² ની તો શું કરવાનું અહીંયા ખાસ ધ્યાન રાખજો 2 નો સ્ક્વેર ઉમેરો અને 2 નો સ્ક્વેર શું કરી દો બાદ કરો b² ઉમેર્યા અને b² શું કર્યા બાદ કર્યા પછી +5 છે એ એમને એમ દર્શાવી દો +5 આ જે સ્વરૂપ આપણું દર્શાવ્યું કેવું સ્વરૂપ થઈ ગયું a² + 2ab + b² સ્વરૂપ તો માટે પૂર્ણાંક પદાવલી આ x અહીંયા b હતો પોતે આ જ કેટલો થાય 2 વચ્ચે નિશાની કઈ છે પ્લસ આખાનો સ્ક્વેર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કેવું સ્વરૂપ ખાસ ધ્યાન રાખજો ફરીવાર દર્શાવી દઉં અહીંયા a² + 2ab + b² તો એની પૂર્ણાંક પદાવલી કેવી થાય a + b આખાનો સ્ક્વેર થાય એની જગ્યાએ અત્યારે હાલ આપણી પાસે કેટલા છે x છે કમ્પ્લીટ ડન હવે અહીંયા જોઈ લો આ પૂર્ણાંક પદાવલી બની ગઈ અહીંયા સ્વરૂપ કયું વધ્યું 5 અને આ માઈનસ કેટલા છે 4 તો પ્લસ કેટલા થયા 1 આપણું સ્વરૂપ અહીંયા જોઈ લો આપણે જે કહેતા હતા મળી ગયું વર્ગવાળું સ્વરૂપ મળવું જોઈએ હવે અહીં શું લખી દેવાનું આપણે જાણીએ છીએ કે તમે શું જાણો છો કે વર્ગવાળી કિંમત હંમેશા કેવી હોય ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય તો માટે બંને બાજુ +1 એડ કરી દો તો x + 2 આખાનો સ્ક્વેર +1 ગ્રેટર ઓર ઇક્વલ 0 + 1 આ તો પોતે શું છે સાહેબ કે આ તો પોતે શું છે y છે કે પરફેક્ટ તો માટે y ગ્રેટર ઓર ઇક્વલ કેટલા થઈ ગયા 1 કમ્પ્લીટ અને y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય વિસ્તાર કહેવાય તો માટે આપણો જવાબ કેટલો થયો તો જાણીએ મુજબ જોઈ લો 1 પોતે લેવાના છે આ લેવાના છે અને 1 થી કઈ તરફ બધી કિંમતો મોટી પ્લસ ઇન્ફિનિટી તરફ જાય પરફેક્ટ તો આપણો જવાબ વિસ્તાર છે આનો કેટલો થશે તો માટે વિસ્તાર કેટલો થશે 1 થી સમવૃત્ત અંતરાલ 1 થી પ્લસ ઇન્ફિનિટી થાય કમ્પ્લીટ ડન અહીંયા જોવું હોય તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ શોર્ટ ટ્રીકની રીતે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક જવાબ કયો તો c
માઇનસ બી સ્ક્વેરથી ઇન્ફિનિટી થાય. ચેક કરવું હોય તો કરી શકો છો. સરખામણી કરી દો આ સમીકરણની. સરખામણી કરો તો સી બરાબર કેટલા છે 5. તો અહીંયા કેટલા મૂકી દઉં 5 માઇનસ બી સ્ક્વેર. બી બરાબર આપણને કેટલા મળ્યા 4. તો બીનો સ્ક્વેર ઇન્ફિનિટી માટે આપણો જવાબ જોઈ શકો છો કેટલો થયો 1 થી ઇન્ફિનિટી. ડન. આવી શોર્ટ ટ્રીકો આપણે શું કરવાનું છે JEE પણ ચલાવવાની છે. બધા જ પ્રકારના પ્રશ્નો ત્રિકોણમિતિ વિધેય હોય, લોગેરિધમ હોય, ઘાતાંકીય વિધેય હોય, દરેક પ્રકારના પ્રશ્નો છે એના પ્રદેશ અને વિસ્તારની શોર્ટ ટ્રીક છે આપણી પાસે. અને જ્યારે JEE ચલાવવાનો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું એટલે તમને જાણ અવશ્ય કરીશું. ત્યાં આગળ સાથે જરૂર રહેજો, બરાબર? તો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. કોઈ પણ ગણતરી વગર પણ દાખલો ગણી શકાય છે, જવાબ આવી શકે છે. પરફેક્ટ. એ જોઈશું આપણે JEE ની અંદર. ચલો પાછા અહીંયા આવતા રહીએ. તો આપણો કોન્સેપ્ટ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો શું કરવાનું? તો હંમેશા ધ્યાન રાખવાનું, દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો વિસ્તાર શોધવા માટે પૂર્ણવર્ગ પદાવલી બનાવી દેવાની. પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે શું વાત કરીએ આપણે કે x² નો સહગુણક કેટલો હોય 1 હોય તો આપણે x ના સહગુણકને કેટલા વડે ભાગી દેવાના 2 વડે ભાગી દો. એ ચાહે પ્લસ હોય માઇનસ હોય કંઈ વાંધો નહીં. આપણે તો શું ધ્યાનમાં રાખવાનું x નો સહગુણક જોઈએ. x ના સહગુણકને 2 વડે ભાગી દો એટલે આપણને કોની કિંમત મળી જાય b ની કિંમત મળી જાય. અને આપણું જે દ્વિઘાત સમીકરણ આપ્યું હોય એની અંદર b ની સ્ક્વેર વાળી કિંમત ઉમેરો અને શું કરવાની બાદ કરવાનો. આ શું કહેવાય હંમેશા પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ કહેવાય. અને અહીંયા જે પાછળ વધે એ આપણું આ પદ મળશે. અને આ પદ છે એના આધારે આ તો કિંમત કેવી હોય ગ્રેટર ઇક્વલ 0 એટલે આ 0 સમજી લો. તો આ કેટલી થઈ ગઈ 1. તો 1 કરતા હંમેશા કિંમતો કેવી મળે મોટી જ મળે. ડન. પરફેક્ટ ડન છે. આની બીજી મેથડ છે વિવેચકની મદદથી પણ હું શોધી શકું છું, પરંતુ એ ક્યાં જોઈશું આપણે JEE ની અંદર. કમ્પ્લીટ. બધા કોન્સેપ્ટ ભેગા થઈ જશે, પાછા તમે ખોવાઈ જશો. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો હવે આ એક્ઝામ્પલમાં પણ જોઈ લઈએ. કોન્સેપ્ટ એનો એ જ દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને એનો શું શોધવાનું હોય વિસ્તાર શોધવાનો હોય તો આપણો મેઇન કોન્સેપ્ટ કયો કે xy નો સહગુણક 1 હોય તો આપણે શું શોધવાનું b શોધવાનું. અને b કોન્સેપ્ટ શોધવા માટે શું કરવાનું x ના સહગુણકને કેટલા વડે ભાગવાના 2 વડે ભાગી દો એટલે b મળી જાય તો b નો સ્ક્વેર ઉમેરો અને શું કરો બાદ કરો. પૂર્ણવર્ગ પદાવલી મળી જાય એટલે શું કરવાનું હા c - b સ્ક્વેર આપણો જવાબ કહેવાય. જોઈ લઈએ ત્યારે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું પહેલા y ધાર લેવાનો. તો y બરાબર x² - 6x પ્લસ કેટલા 12. ચલો શું વાત કરીએ આપણે b શોધવાનું છે. સમીકરણની સાથે સરખામણી કરી શકો છો. હા તો x ના સહગુણકને કેટલા વડે ભાગવાના તો x ના સહગુણને 2 વડે ભાગતા b બરાબર કેટલા થાય તો x નો સહગુણક કેટલો છે 6. 6 ને 2 વડે ભાગો તો કેટલા થશે 3. આપણે પ્લસ ટોપિક લઈને જ દોડવાનું છે, પછી માઇનસ લઈને દોડવાનું છે નહીં. સમજી ગયા? માઇનસ તો વચ્ચે આપણે દર્શાવવાનું જ છે. પ્લસ હોય તો પ્લસ દર્શાવવાનું, માઇનસ હોય તો માઇનસ, કંઈ વાંધો નહીં રહે. અને ખાસ ધ્યાન રાખજો આ કોન્સેપ્ટ પર્સનલી આપણો ડેવલપ કરેલો છે એટલે તમારે બીજા સાહેબને પાછા તમે પૂછો કે આ પ્રમાણે થશે સાહેબ આ પ્રમાણે ના કરાય એ કોન્સેપ્ટ ક્યારે પૂછવાનો નહીં. આપણે જાતે સમજૂતી વ્યવસ્થિતપણે ધ્યાન રાખવાની. સમજી ગયા? ત્યાં આગળ અંતિમ પદ શોધીને તમને ગણતરીની બધી કરાવશે આપણે જરૂર છે નહીં. કમ્પ્લીટ. જોઈ લઈએ ત્યારે. તો હવે y બરાબર x² - 6x b સ્ક્વેર ઉમેરો અને શું કરો બાદ કરો. તો અહીંયા જોઈ શકો 3 નો સ્ક્વેર ઉમેરો અને 3 નો સ્ક્વેર શું કરો બાદ કરો. પ્લસ જે પદ હતું એમને એમ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, કંઈ વાંધો છે નહીં. આ જે દર્શાવે આપણું કયું સ્વરૂપ થઈ ગયું તો a² + 2ab + b². માઇનસ આપેલા છે તો આપણે શું દર્શાવવાનું માઇનસ. તો x - કેટલા b એટલે 3 છે. હા 3 નો સ્ક્વેર. 12 છે, 12 માંથી કેટલા જાય 9. 12 માંથી 9 જશે કેટલા રહેશે 12 માંથી 9 જાય તો 3 રહે. પરફેક્ટ. ઓકે. હવે કોન્સેપ્ટ કયો તો આપણે જાણીએ છીએ કે શું જાણો છો તમે કે x - 3 છે આખાનો સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ કેટલા કહેવાય 0 કહેવાય. માટે કે આપણે કેટલા એડ કરવાના છે +3. તો x - 3 આખાનો સ્ક્વેર +3 ગ્રેટર ઓર ઇક્વલ 0 + 3 કહેવાય. પરંતુ સાહેબ
આ આપણી પાસે આ તો પોતે શું છે y છે, તો માટે y ગ્રેટર ઇક્વલ કેટલા થઈ ગયા 3 થઈ ગયા. તો આપણો જવાબ 3 લેવાના છે. હા, અને 3 કરતા મોટી કિંમતો બધી કઈ પ્લસ ઇન્ફિનિટી તરફ. પરફેક્ટ. તો માટે વિસ્તાર સંવૃત્ત 3 થી પ્લસ ઇન્ફિનિટી કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? હા, થવો જ જોઈએ. દ્વિઘાત સમીકરણ હોય, બે ઘાત હોય અને x ની એક ઘાત હોય અને અચળ પદ હોય તો પ્રમાણિત સ્વરૂપ જેવું સ્વરૂપ હોય તો. હવે શોર્ટ ટ્રિકની રીતે જો ગણવો હોય તો સીધો જવાબ c ની જગ્યાએ તમે જોઈ શકો છો. c ની જગ્યાએ કમ્પેરિઝન કરીને હા કેટલા છે 12 આપેલા છે. b સ્ક્વેર, b બરાબર કેટલા છે 3, તો 3 નો સ્ક્વેર એટલે કેટલો કહેવાય 9 જ કહેવાશે. આપણો જવાબ સીધો અહીંયા જોઈ શકો છો. 12 માંથી 9 જાય તો કેટલા રહે 3, 3 થી કેવા ઇન્ફિનિટી. કમ્પ્લીટ, ડન. MCQ માટે ખાલી જગ્યાઓ માટે આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો, તો દ્વિઘાત સમીકરણ છે તો એનો કોન્સેપ્ટ વિસ્તાર શોધવાનો આપણો અહીંયા શું થયું કમ્પ્લીટ થયું. ચલો હવે નેક્સ્ટ કોન્સેપ્ટ. વર્ગમૂળની અંદર બહુપદી આપેલી હોય, સુરેખ બહુપદી આપી હોય, દ્વિઘાત બહુપદી આપી હોય, એનો કોન્સેપ્ટ હવે આપણે જોવાનો છે. તો વર્ગમૂળવાળી જે બહુપદી હોય, વર્ગમૂળની અંદર બહુપદી હોય, એ બહુપદી છે એ વ્યાખ્યાયિત થવા માટેની પહેલી શરત કઈ? એટલે વર્ગમૂળવાળું વિધેય છે એ વ્યાખ્યાયિત થવાની શરત કઈ? વાસ્તવિક સંખ્યા આપણને મળવી જોઈએ. કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ. તો અહીંયા ખાસ નોંધ કરવાની f(x) બરાબર √g(x) પ્રકારનું સ્વરૂપ આપેલું હોય. તો વર્ગમૂળની અંદર છે એ કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? તો હંમેશા ખાસ ધ્યાન રાખવાનું ગ્રેટર ઓર ઇક્વલ 0 હોવી જોઈએ. આપણે કોન્સેપ્ટ વિધેયની વ્યાખ્યા આપી હતી અને આલેખો દોર્યા હતા. આનો પ્રકાર પહેલો p1 હતો. એની અંદર આપણે ખાસ નોંધ કરી હતી કે વિધેય વ્યાખ્યાયિત ક્યારે કહેવાય? તો છેદ ડઝ નોટ ઇક્વલ 0 હોવો જોઈએ અને સાથે સાથે અંડરરૂટની અંદર ઋણ સંખ્યાઓ ના હોવી જોઈએ. આ કોન્સેપ્ટ આપણે વ્યાખ્યાયિત કર્યો હતો. એટલે ખાસ નોંધ અહીંયા શું રાખવાની કે વર્ગમૂળવાળું પદ હોય તો અંદર જે કિંમતોનો ગણ હોય એ હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 હોવો જોઈએ અને એના આધારે જ g(x) ગ્રેટર ઇક્વલ 0 હોય તો y ની કિંમત f(x) એટલે શું કહેવાય? આપણો y કહેવાય. તો y ની કિંમત પણ કેવી હોવી જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ 0 જ મળે. ખાસ નોંધ કરવાની. કમ્પ્લીટ. એટલે કે ઋણ સંખ્યાઓ અહીંયા વ્યાખ્યાયિત y માટે થશે નહીં અને સાથે સાથે અંદરની જે કિંમતોનો ગણ છે એ પણ ગ્રેટર ઓર ઇક્વલ 0 થશે. ત્યાં આગળ અંદર ઋણ સંખ્યાઓ વ્યાખ્યાયિત કરીશું નહીં. પરફેક્ટ. તો જોઈ લઈએ એક્ઝામ્પલ એના આધારિત. પહેલો કોન્સેપ્ટ, વર્ગમૂળની અંદર સુરેખ બહુપદી આપેલી હોય ત્યારે એનો પ્રદેશ કયો અને સાથે સાથે એમ પૂછી લે ચલો એનો વિસ્તાર પણ કયો. હવે પ્રદેશનો કોન્સેપ્ટ ખ્યાલ જ છે. પ્રદેશ એટલે શું વાત કરી હતી આપણે? x ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય અને y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. મગજમાં આ વસ્તુ પહેલેથી ફિટ કરી દેવાનું. તો પહેલો કોન્સેપ્ટ આપણે કયો પકડીએ છીએ? પ્રદેશનો. તો પ્રદેશ માટે વર્ગમૂળની અંદર જે પદ આપેલું હોય એ હંમેશા ગ્રેટર ઇક્વલ કેટલા હોવો જોઈએ? 0 હોવો જોઈએ. માટે કે અંદર કયું પદ આપેલું છે જોઈ શકો છો. g(x) ની જગ્યાએ આપણી શરત છે એ આ છે. તો x - 1 ગ્રેટર ઓર ઇક્વલ કેટલા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. આપણે કોને કરતા બનાવવાના છે પ્રદેશ માટે? x ને. તો જોઈ શકો છો -1 આ બાજુ આવશે તો +1. તો x ગ્રેટર ઓર ઇક્વલ કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. માટે આપણો પ્રદેશ અહીંયા નક્કી થઈ ગયો. માટે પ્રદેશ x ની કિંમત કેવી? 1 અથવા 1 કરતા મોટી જોઈ શકો છો. માટે 1 પોતે લેવાના છે, ઇક્વલ નિશાની લેવાના છે અને મોટી કિંમતો કઈ સાઈડ? જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. તો આ તરફ જશે એટલે ક્યાં સુધી જશે? પ્લસ ઇન્ફિનિટી તરફ. અહીંયા તો આપણો જવાબ કેટલો થશે? સંવૃત્ત 1 થી પ્લસ ઇન્ફિનિટી તરફ. પરફેક્ટ, ડન. તો પ્રદેશ નક્કી કરતા આવડી ગયું આપણને. સુરેખ બહુપદી આપેલી હોય ને વર્ગમૂળની અંદર હોય ત્યારે કન્ડિશન કઈ? g(x) ગ્રેટર ઓર ઇક્વલ 0 હોવા જોઈએ. ચેક કરી શકો છો તમે. 1 કિંમત દર્શાવો તો 1 - 1 કેટલા થાય? 0 થાય. 2 કિંમત દર્શાવો 2 - 1 કેટલા થશે? 1. 0 કરતા મોટી થઈ ગઈ. 3 મૂકો 3 - 1 2 0 કરતા મોટી થઈ ગઈ. પરંતુ 1 કરતા નાની કિંમત ધારો કે લીધી હોત તો 0 લો તો x ની જગ્યાએ 0 મૂકો તો કેટલા મળશે? -1. વર્ગમૂળની અંદર માઇનસ કિંમત વ્યાખ્યાયિત કરી શકાતી નહીં.
શા માટે? કારણ કે વાસ્તવિક સંખ્યા ગણ આરમાં વ્યાખ્યાયિત થવા માટે. કમ્પ્લીટ, ડન. હવે વિસ્તારનો કોન્સેપ્ટ માટે વિસ્તારનો કોન્સેપ્ટ એટલે કોનો? હા, y ની કિંમતોનો ગણ. પરંતુ શરત તો એના એટલે દોડવાની છે. કઈ? તો અહીં x - 1 ગ્રેટર ઇક્વલ કેટલા છે? 0. એક ઓબ્ઝર્વેશન ખાસ કરી દેજો. કયું ખાસ? કે જે અંદર વિધેય આપેલું છે એ ઓલરેડી બનેલું જ છે, આપણે બનાવવાની જરૂર છે નહીં. આપણે વિસ્તાર શોધવાની મેથડો ખ્યાલ જ છે ને, વિધેય બનાવીને અને x ને કરતા બનાવીને. તો આપણે વિધેય બનાવીને જ પહેલાં જોઈ લઈશું. તો x - 1 આપેલા જ છે, તો x - 1 ગ્રેટર ઇક્વલ 0. પરંતુ આ પોતે શું છે? f of x એટલે y કહેવાય. તો એનું શું કાઢી દઈએ? વર્ગમૂળ કાઢી દો. તો માટે વર્ગમૂળમાં x - 1 ગ્રેટર ઇક્વલ કેટલા થઈ ગયા? 0. આ તો પોતે શું છે? તો આ પોતે તો y છે, માટે કે y ગ્રેટર ઇક્વલ કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. એનો અર્થ કે આપણો જવાબ 0 પોતે લેવાના છે. હા, લેવાના છે. અને હા, ગ્રેટર ઇક્વલ 0 કઈ તરફ? પ્લસ ઇન્ફિનિટી તરફ. તો માટે વિસ્તાર સમવૃદ્ધ 0 થી પ્લસ ઇન્ફિનિટી થાય. પરફેક્ટ. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થવો જોઈએ. તો સુરેખ બહુપદીનું જ્યારે પણ ટોપિક આવે તો કોન્સેપ્ટ આ આપણે જોવાનું રહેશે. પ્રદેશ શોધવા માટે જે અંદરનું પદ હોય એમાં સાદુરૂપ આપવાનું, ગ્રેટર ઇક્વલ 0 લઈને દોડવાનું અને એનામાંથી કોને કરતા બનાવવાના? x ને કરતા બનાવવાના. સંખ્યા રેખા પર દર્શાવી દો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે કે x ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. વિસ્તાર શોધવા માટે સુરેખ બહુપદી હોય તો પોતે રેડીમેડ અહીંયા દર્શાવી દેવાની અને અંડર રૂટ કાઢી દો એટલે શું થઈ જશે? જાતે કિંમત આપણને જે હશે એ મળી જશે. એટલે વર્ગમૂળ કાઢતા 0 નું વર્ગમૂળ તો કેટલું થાય? 0. પણ આ પોતે શું હતું? y. અને y ની કિંમતોનો ગણે એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. ડન. સુરેખ બહુપદી વાળો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે બીજો ટોપિક આપણે બહુપદીમાં કયો લીધો હતો? ax² + b પ્રકારની બહુપદી હોય એટલે કે x ની એક ઘાત વાળું પદ અંદર આપેલું હોય નહીં. એનો કોન્સેપ્ટ જોઈ લઈએ ત્યારે. અને એક્ઝામ્પલ કોનું છે? પાછો સ્વાધ્યાયનું છે, એટલે ખાસ નોંધ રાખજો. સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ અંદર ઇન્ક્લુડ આની અંદર કરેલા છે. એટલે આપણે જે છેલ્લે સ્વાધ્યાયની અંદર જે વધુ ઘટ્યું હશે એ જ સોલ્યુશન આપીશું. પરફેક્ટ. જોઈ લઈએ. પહેલો કોન્સેપ્ટ કયો? પ્રદેશ અથવા વિસ્તાર શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરી દેવાનું? y બરાબર 9 - x² જે હોય એ ધારી લેવાનું. નંબર કેટલો આપી દઈશું? 1. ભવિષ્યમાં કામ લાગે. પહેલી વાર્તા કોની કરીશું? પ્રદેશ. તો પ્રદેશ માટે પ્રદેશ એટલે શું કીધું? x ની કિંમતોનો ગણ. તો માટે આપણે શું જાણવાનું કે શરત કઈ? તો અંડર રૂટ વાળું જે અંદર પદ આપ્યું એ ગ્રેટર ઇક્વલ કેટલા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. પરફેક્ટ. ઓકે, ડન. -x² જમણી બાજુ મોકલી દો. માટે 9 ગ્રેટર ઇક્વલ x² માટે 9 ને પેલી બાજુ મોકલી દો. માટે x² - 9 જોઈ શકો છો 0 અહીંયા મળશે એટલે કે લેસર ઇક્વલ કેટલા થશે? 0 થશે. માટે કે x² - 9 છે ના હવે પડી શકે છે? હા, આ કોન્સેપ્ટ ઓલરેડી સાહેબ આપણે ઉકેલમાં જોઈ લીધો છે, તો એનો જ ફરીવાર છે તો આપણને આવડવું જોઈએ. x² - 9 છે. 9 કોનો વર્ગ કહેવાય? 3 નો વર્ગ. તો કેટલા હવે પડ્યા? x - 3 and x + 3 લેસર ઇક્વલ કેટલા? 0. આપણે ઉકેલો વાળો એક્ઝામ્પલ ગણ્યો એની અંદર તમને ખ્યાલ જ છે આ પ્રમાણે થાય તો અંદર ખાને શું લઈ લેવાના? 0 લઈ લેવાના. તો x - 3 બરાબર 0 અથવા x + 3 બરાબર 0 થાય. માટે x ની કિંમત x બરાબર 3 થાય અથવા x બરાબર કેટલા થાય? -3 થાય. ચલો આના આધારે આપણે x ની કિંમતોનો ગણ નક્કી કરી દઈશું. આપણી સંખ્યા રેખા અહીંયા કેટલા? પ્લસ ઇન્ફિનિટી, અહીંયા કેટલા? માઇનસ ઇન્ફિનિટી અને અહીંયા -3, અહીંયા કેટલા દર્શાવી દો? +3. ઇક્વાલિટી નિશાની છેલ્લો ટોપિક ખાસ ધ્યાન રાખવાનો આપણે માટે. પરફેક્ટ. તો અહીંયા આ જે ટોપિક છે એના આધારે આપણે કયો વિભાગ લેવાનો છે અહીંયા જોઈ શકો છો -3 અને +3 છે. આના આધારે સંખ્યા રેખાના કેટલા ભાગ પડી ગયા છે? 3 ભાગ. કયો ભાગ આપણો જવાબ એ આપણે ચકાસણી કરીને દર્શાવવાનો રહેશે. તો અહીંયા ખાસ નોંધ કરી દઈએ. પહેલા જમણી બાજુનો ભાગ નક્કી કરવાનો.
શા માટે? તો અહીંયા નોંધ શું, આપણે JEE ની અંદર કોન્સેપ્ટ વ્યવસ્થિત શીખીશું. વેવી કર્વ મેથડ. કેવી? વેવી કર્વ મેથડ. JEE ની અંદર આખો બેઝિક થી છેક ઓવર પાર્ટ આપણે બધો જ ટોપિક શીખીશું. ચાહે 1 ઘાત હોય, 525 ઘાત હોય, લાખ ઘાત હોય, તોય કંઈ વાંધો નહીં. એનો પ્રદેશ અને વિસ્તાર આપણે શોધી શકીશું. કમ્પ્લીટ. એ ત્યાં આગળ ટોપિક જોઈશું. તો અહીંયા એ કોન્સેપ્ટના આધારે ખાસ ધ્યાનમાં રાખવાનું, અત્યારે હાલ આપણે રેગ્યુલર સિલેબસમાં ઉપયોગ કરવાનો હોતો નથી, પરંતુ આ દર્શાવીને આપણે જવાબ શોધી શકીએ છીએ. એટલે ખાસ નોંધ રાખજો. અયુગ્મ ઘાત બંનેની આપેલી છે? હા, આપેલી છે. x - 3 ને x + 3 છે, એ પ્રમાણે દર્શાવી દીધી. હવે કોન્સેપ્ટ કયો? નોંધ રાખજો. જમણી બાજુ અહીંયા જે કિંમત આપેલી હોય એનાથી એક મોટી કિંમત આપણે ધારી લઈએ. 3 છે તો 3 થી મોટી કેટલી? 4 ધાર લો. તો 4 કિંમત છે, એના આધારે આ વિધેયની નક્કી કિંમત કરવાની કે અહીંયા પ્લસ નિશાની આવશે કે માઇનસ નિશાની. પ્લસ માઇનસનો ખાલી ડિફરન્સ દર્શાવવા માટે. તો અહીંયા શું કરી દઈએ આપણે? 4 દર્શાવી દઈએ. તો x ની જગ્યાએ કેટલા દર્શાવી દો? 4. તો 4 દર્શાવી દો તો કેટલા થશે? રફલી કામ કરી દો. તો 4 + 3 કેટલા થશે? 7 થાય. અહીંયા 4 દર્શાવો, 4 - 3 કેટલા થશે? 1 થશે. બરાબર કેટલા થયા? +7 છે. કેવા છે? +7. તો આ વિભાગ આપણો કયો થયો? પ્લસ. પછી ખાસ ધ્યાન રાખવાનું, અયુગ્મ ઘાત આપેલી છે અવયવની, એટલે હંમેશા અલ્ટરનેટિવ સાઇન મૂકી દેવાની. આ પ્લસ તો અહીંયા શું? માઇનસ. અહીંયા શું દર્શાવી દેવાનું? પ્લસ. આપણો જવાબ કયો? કોન્સેપ્ટ નક્કી કરવાનો. હા, આપણો જવાબ, તો આપણે જવાબ અહીંયા જોઈ શકો છો. 0 કરતાં કઈ કિંમતો લેવાની છે? નાની. એટલે કઈ કિંમત કહેવાય? ઋણ કિંમતો. જ્યાં માઇનસ વાળો ટોપિક આવે એ વિભાગ આપણે દર્શાવવાનો છે. તો આપણો વિભાગ માઇનસ વાળો કયો છે? આ. પરફેક્ટ. તો પ્રદેશ માટે -3 થી કેવા? +3. સમૃદ્ધ અંતરાળ. શા માટે? ઇક્વાલિટી નિશાની છે એટલા માટે. ચલો, પ્રદેશ નક્કી થઈ ગયો. હવે શું શોધવાનું છે? વિસ્તાર. વિસ્તાર એટલે શું? y ની કિંમતોનો ગણ. બંને ટોપિક આપણે શોધવાના છે. તો વિસ્તાર માટેની વાત કરી દઈએ. વિસ્તાર શોધવા માટે વર્ગવાળું પદ છે, પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. છે જ. તો હંમેશા શું કરવાનું? વિધેય બનાવીને જ y ની કિંમતો શોધી લેવાની. સરળતાથી પતી જશે. તો આપણે શું કરીએ? વિધેય બનાવીને એક્ઝામ્પલ શોધી લઈએ. તો કેવી રીતે? કે આપણે જાણીએ છીએ. તમે શું જાણો છો? x² > કેટલા થાય? 0 થાય. આપણે વિધેય બનાવીશું આખું, અને y પછી મળી જશે જાતે. x² તો x² જાણીએ છીએ. હવે x² નો સહગુણક કેટલો છે? માઇનસ. તો માઇનસ વડે બંને બાજુ ગુણ દો. તો -x². માઇનસ વડે ગુણો તો હંમેશા સમતા બદલાય. ઓકે, ડન. હવે જરૂર શું છે? જોઈ લો. 9. તો બંને બાજુ 9 એડ કરી દો. અને ઓલરેડી તમે જાણો છો બીજી રીતે કેવું હોય તો 9 - x² > 0 છે. કોન્સેપ્ટ લઈને પણ તમે y બનાવી શકો છો. હા, ચલો. -x². માઇનસ વડે ગુણો તો શું થાય? સમતા ચેન્જ થાય. જોઈ લેજો. > 0 છે, લેસર = 0 બનાવી દીધા. હવે જરૂર શું છે? 9. તો 9 બંને બાજુ એડ કરી દો. અસમતામાં કોઈ ચેન્જ થવાનું છે નહીં. 9 - x² એનું વર્ગમૂળ કાઢી દો. તો આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ. હા, પણ આપણે અહીંયા જોઈને બીજું કંઈ દર્શાવવું હોય તો દર્શાવી શકાય, પરંતુ આપણે સીધી જ કિંમત દર્શાવી દઈએ. તો વર્ગમૂળની અંદર 9 - x², એટલે સોરી 9 નું વર્ગમૂળ કેટલું થાય? +3. આપણે પ્લસની જ જરૂર છે, માઇનસની જરૂર છે નહીં. આ તો પોતે શું છે? 9 - x² નું વર્ગમૂળ. આ પોતે શું છે? y. તો માટે y એટલે સોરી કેટલા થયા? 3. તો આપણો જવાબ y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. તો આપણી કિંમતોનો ગણ ખાસ નોંધ રાખજો. અહીંયા આ કેટલો થયો? 3. 3 કરતાં બધી કિંમતો કેવી? નાની. ક્યાં સુધી? તો કઈ તરફ જશે? -∞ તરફ જાય છે. તો આપણો જવાબ વિસ્તારનો કયો થશે? 3 થી -∞. અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા 3 થી -∞ તરફ જાય છે. તો -∞ થી 3 આપણો જવાબ વિસ્તારનો થશે. તમે કહેશો હા, તો આપણે દર્શાવી દઈએ. જોઈ લેજો ખાસ. હા, અહીંયા તો માટે વિસ્તાર કેટલો થશે? -∞ થી +3. પરફેક્ટ. તમે જે કીધું એ જ પ્રમાણે હું ચાલું છું. હવે ખાસ ધ્યાન રાખજો, -∞ થી +3 સમૃદ્ધ અંતરાળ એ વિસ્તાર જવાબ છે નહીં આપણો. શા કારણે? નોંધ એ જ રાખવાની છે. તો આપણે વ્યાખ્યાયિત શું કર્યું છે? y ની કિંમત હંમેશા > કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. માટે આપણો જવાબ કેટલો થાય?
તો કે અહીંયા 0 છે, 0 થી મોટી કિંમતો દર્શાવવાની છે અને અહીંયા કેટલા આપેલા છે 3 આપણે જાણીએ છીએ તો 3 કરતા નાની કિંમતો કઈ તરફ જશે 0 0 થી આગળ જવાનું છે ના તો હવે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે વિસ્તાર સમવૃદ્ધ 0 થી કેટલા +3 થાય આ આપણો જવાબ આ પ્રમાણે ક્યારેય ભૂલ કરવાની નહીં ડન ડન ચલો દ્વિઘાત સમીકરણ આખું આપેલું હોય કયું સ્વરૂપ તમને ખ્યાલ જ છે x2 નો સહગુણક કેટલો હોય 1 આપેલો હોય તો આપણે શું કરવાનું છે x ± b આખાનો સ્ક્વેર જેવું સ્વરૂપ બનાવવાનું છે જે દ્વિઘાત સમીકરણનો ટોપિક આપણે આગળ શીખી ગયા એ હવે વર્ગમૂળની અંદર ઉપયોગ કરવાનો છે આપણને f(x) √ ની અંદર x² + 4x + 8 આપેલા છે તો આ વિધેય છે એનો વિસ્તાર કેટલો થશે તો વિસ્તાર શોધવા માટે આપણે દ્વિઘાત સમીકરણની અંદર કોન્સેપ્ટ કરી દીધો છે કે 2 ઘાત અને 1 ઘાત બંને સાથે આવે તો x ± b આખાનો સ્ક્વેર સ્વરૂપ બનાવવાનું પરફેક્ટ અને c - b² થી ઇન્ફિનિટી આપણો જવાબ દર્શાવતા આવશ્યક છે અહીંયા ખાસ નોંધ કરવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો પહેલા તો આ પોતે શું લઈ લેવાના y દર્શાવી દઈએ તો માટે y = ની અંદર x² + 4x + કેવા 8 દ્વિઘાત સમીકરણને પૂર્ણ ફેરવવા માટે x ના સહગુણકને કેટલા વડે ભાગવાના 2 વડે તો 2 વડે ભાગી દો તો x નો સહગુણક કેટલો છે x ના સહગુણક 2 વડે ભાગતા આપણને શું મળશે b x નો સહગુણક કેટલો છે 4 4 ને 2 વડે ભાગો તો કેટલા થશે 2 માટે y = ની અંદર કેટલા તો x² + 4x શું વાત કરી હતી બીજું સ્ટેપ આપણું કે b શું થઈ જાય તો b² ઉમેરવાના અને શું કરવાના બાદ કરવાના તો માટે b² ઉમેરો અને b² શું કરી દો બાદ કરો છો પરંતુ રકમમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં તો માટે +8 હતા એમને એમ દર્શાવી દો હવે આ તમે જાણો છો આ તો શું બની ગઈ કે પૂર્ણ પદાવલી માટે √ ની અંદર x વચ્ચે નિશાની કઈ છે પ્લસ b પોતે કેટલા છે 2 જાણો છો ને a² + 2ab + b² તો a + b આખાનો શું થાય સ્ક્વેર થાય 8 માંથી કેટલા જશે 4 તો કેટલા દર્શાવી દો +4 હવે કોન્સેપ્ટ કયો હા ખ્યાલ આવી ગયો આવી જ જાય આપણે જાણીએ છીએ કે શું જાણો છો તમે તો કે x + 2 આખાનો સ્ક્વેર ગ્રેટર ઇક્વલ કેટલા થાય 0 માટે +4 છે માટે x + 2 આખાનો સ્ક્વેર +4 બંને બાજુ એડ કરી દો આ તો પોતે શું છે સાહેબ હા હવે થોડો ખ્યાલ આવ્યો એનો વર્ગમૂળ કાઢી દો તો વર્ગમૂળ કાઢી દો x + 2 આખાનો સ્ક્વેર +4 ગ્રેટર ઇક્વલ 4 નો વર્ગમૂળ કાઢશો તો કેટલા મળશે +2 આપણે પ્લસની જરૂર છે માઇનસની જરૂર છે નહીં માટે આ તો શું કહેવાય y તો y ગ્રેટર ઇક્વલ કેટલા થઈ ગયા 2 થઈ ગયા અહીં જોઈ શકો છો સ્ટાર મુજબ તો y ની કિંમતો જોઈ શકો 2 પોતે લેવાના છે આ લેવાના છે +∞ તો y ની કિંમત 2 કરતાં કેવી છે મોટી કઈ તરફ જશે +∞ તરફ માટે આપણો વિસ્તાર 2 થી +∞ થશે પરફેક્ટ અપ ટુ ડેટ કે હવે આપણે જે આખો કોન્સેપ્ટ શીખી ગયા એક મસ્ત મહત્વનો એક્ઝામ્પલ અધ્યયન ચક્રો છે એ જોવાનો છે અને બહુ અગત્યનું વ્યવસ્થિત છે બુદ્ધિ દોડાવશો તો ઝડપી ખબર પડી જાય અને તમને નવાઈ પણ લાગશે સાહેબ કે આ દાખલો હા હવે ફાઇનલ ટચ આપણે આ એક્ઝામ્પલથી આપી દઈશું શું શોધવાનું કીધું છે f(x) √ ની અંદર -√ની અંદર -x આપેલા હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધો તો આપણો કોન્સેપ્ટ તો એક જ વર્ગમૂળ 12 આપેલું છે તો 12 નું વર્ગમૂળ હોય તો એની અંદરનું પદ હંમેશા કેવું હોવું જોઈએ ગ્રેટર ઇક્વલ 0 હોવું જોઈએ તો -√ની અંદર -x ગ્રેટર ઇક્વલ કેટલા હોય 0 હોવો જોઈએ અહીં ઓબ્ઝર્વેશન કરી શકો છો કે આ જે વર્ગમૂળ છે એ વ્યાખ્યાયિત કરવા માટે પાછળ અહીંયા શું જોવે કે -x ગ્રેટર ઇક્વલ કેટલા હોવા જોઈએ 0 હોવા જોઈએ આના માટે પણ વ્યાખ્યાયિત થવું જોઈએ ને મારે તો કેટલા કોન્સેપ્ટ થઈ ગયા 2
હવે ઓબ્ઝર્વેશન માઇનસ વડે ગુણદો અંદર, તો માઇનસ વડે ગુણતા આપણને શું મળે છે? વર્ગમૂળ માઇનસ એક્સ લેસ ઓર ઇક્વલ કેટલા દર્શાવે છે? 0. બંને બાજુ વર્ગ લઈ લો, વર્ગ લેતા માઇનસ એક્સ લેસ ઓર ઇક્વલ કેટલા? 0. અહીંયા જોઈ શકો છો એક્સની કિંમત કેવી દર્શાવે છે? તો એક્સ માઇનસ વડે ગુણો અસમતા બદલાશે, ગ્રેટર ઇક્વલ 0 દર્શાવે છે. સેમ પ્રોસેસ અહીંયા વિચારો, એક્સની કિંમત માઇનસ વડે ગુણો તો એક્સ લેસ ઓર ઇક્વલ કેટલા દર્શાવે છે? 0 દર્શાવે છે. માટે બંને છે, બંનેનો ભેગો કોન્સેપ્ટ આપણે કરી દઈએ 0 અને 0 કરતાં કેવી નાની કિંમતો. આ 0 અને 0 કરતાં કેવી મોટી કિંમત? તો 0 કરતાં મોટી કિંમતો ક્યાં? પ્લસ ઇન્ફિનિટી. 0 કરતાં નાની કિંમતો તો અહીંયાથી 0 લેવાની છે અને તો આ કિંમતો દર્શાવે છે ક્યાં તરફ? માઇનસ ઇન્ફિનિટી તરફ. તો બંને પદો છે, તો બંને પદોનો છેદગણ કેટલો થાય છે? તો આપણો જવાબ કેટલો થાય છે? તો 0 પોતે થાય છે. માટે પ્રદેશ કેટલો થાય? ગણમાં માત્ર 0. જો પ્રદેશ 0 થાય તો એફ ઓફ એક્સ એ પોતે શું છે? વાય. તો વાય એ આપણો એફ ઓફ એક્સ છે બરાબર અંડરરૂટની અંદર માઇનસ અંડરરૂટમાં માઇનસ એક્સ છે. માટે વાય બરાબર ખાસ ધ્યાન રાખજો, વાયની કિંમતોનું ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. એક્સની જગ્યાએ 0 મૂકી દો, તો એક્સ બરાબર 0 મૂકો તો માઇનસ 0, 0માં પ્લસ ઓર માઇનસ કંઈ હોય નહીં એટલે આ પદ શું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર આ કેટલો થયો? 0. માટે વિસ્તાર કેટલો દર્શાવે? 0 દર્શાવે છે. તો પ્રદેશ ગણમાં 0 અને વિસ્તાર ગણમાં 0. બંનેનો પ્રદેશ અને વિસ્તાર ટૂંકમાં ગણમાં 0 થાય. ચલો ત્યારે મળીશું હવે નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સણા. આજનો અધ્યાય અહીંયા શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ.